નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જે આપણો કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલનો પ્રશ્ન નંબર 2 છે એ પ્રશ્ન નંબર 2 તમને 17 માર્ક્સનો આપેલો છે અને પ્રશ્ન નંબર 2 જે છે એ તમારો અકાર્બનિક પદાર્થનું ગુણદર્શક પૃથ્થકરણ કરીને ધન આયન અને ઋણ આયન શોધવા માટેનો છે. બરાબર, એની માર્કિંગ સ્કીમ આ રીતની આપેલી છે, જેમાં પ્રાથમિક કસોટીઓ તમે લખશો. બરાબર, જે સૂકી કસોટીઓ છે એને કહી શકાય. એ સૂકી કસોટીઓ કુલ 5 જે આવે છે પહેલી લખવાની, એના 4 માર્ક્સ છે. પછી બીજી ઋણ આયન માટેની જે પરખ કસોટીઓ તમે લખશો એ બીજું કોષ્ટક તમારું 4 માર્ક્સનું છે. ત્યાર પછી ઋણ આયનની નિર્ણાયક કસોટીઓ જે તમે ઋણ આયન પકડ્યો છે એની નિર્ણાયક કસોટીમાં ક્રમ, કસોટી, અવલોકન અને અનુમાનમાં એના પ્રક્રિયા સમીકરણ ત્યાં સીધા લખી નાખવાનું. પ્રક્રિયા સમીકરણ અલગ બતાવવાની જરૂર નથી, તો એના 2 માર્ક્સ. એટલે ઋણ આયન ખાલી તમે આટલું કમ્પ્લીટ કરી નાખો એટલે તમારા સીધા 10 માર્ક સિક્યોર થઈ. ત્યાર પછી ધન આયનની પરખ કસોટી માટે 4 છે. હવે અહીંયા એક વસ્તુ હું તમને માહિતી આપી દેવા માંગુ છું કે ધન આયન કદાચ તમે શોધવાનો પ્રયત્ન કરો, ધન આયન જો ના મળે, પણ જો તમે ધન આયન કયા સમૂહનો છે સમૂહ જો સાચો શોધેલો હશે ને તો પણ 4 માર્ક્સ મળી જશે. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જેના માટે તમારે કશું જ નથી કરવાનું. તમારી બુક, જે ગવર્મેન્ટની બુક જે લોકો પ્રેક્ટિકલ માટે યુઝ કરવાના છે, આ બુકની જે વાત કરું છું, બરાબર, આપણી પાસે જે આ બુક આપેલી હોય છે ગવર્મેન્ટની, એમાં પેજ નંબર 70 ઉપર તમને એક ચાર્ટ આ પ્રકારનો આપેલો છે. જુઓ, હું બતાવી દઉં ચાર્ટ. એ ચાર્ટ તમારે ખાસ ફોલો કરવાનો ધન આયન શોધવા માટે. આ જે ચાર્ટ આપેલો છે ને સમૂહ માટેનો, આ સમૂહ માટેનો જે શોધવા માટેનો ચાર્ટ છે એ તમારે આના માટે ફોલો કરવાનો અને એના ઉપરથી તમે 4 માર્ક્સ એના લઈ શકો. તો ધન આયન ના શોધાય તો વાંધો નહીં, ચલો ધન આયન કયા સમૂહનો છે એ પણ મળી ગયો તો પણ 4 માર્ક્સ છે. પછી ધન આયન માટેની નિર્ણાયક કસોટી, એના 2 માર્ક્સ છે. છેલ્લે પરિણામ તમે લખશો નામ અને સંયોજનનું અણુસૂત્ર. તો નામ અને સંયોજનનું અણુસૂત્ર લખશો ત્યારે એના પણ તમને 1 માર્ક્સ અહીંયાથી મળી જશે. બરાબર, એટલે આના ટોટલ માર્ક્સ આ પ્રમાણે કેટલા થઈ જશે? 17 માર્ક્સ છે. અને આ જે તમારો પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ 1 કલાક 45 મિનિટનો છે, જે હવે પોણા 2 કલાકનો થઈ ગયો. જે પહેલા 1 જ કલાકમાં હતો. 1 જ કલાકની અંદર છોકરાઓ પ્રેક્ટિકલ પૂરો નથી કરી રહેતા, પરફોર્મ નથી કરી રહેતા, લખી નતા રહેતા, અમુકને તો ઘણું લખવાનું છૂટી જાય પરફોર્મ કરવા. હવે એ પ્રશ્ન નથી રહ્યો, એટલે શાંતિથી પ્રેક્ટિકલ વ્યવસ્થિત રીતે કરીને સપ્લિમેન્ટરી વ્યવસ્થિત સબમિટ કરજો. કારણ કે આમાં જેટલું વ્યવસ્થિત અને વધુ તમે જેટલું લખવાનો ટ્રાય કરશો એટલા જ માર્ક્સ મળશે. જુઓ, હવે સૌથી પહેલા તમારે શું કરવાનું છે? ઋણ આયન શોધવાનો છે. પહેલા હંમેશા ઋણ આયન શોધી નાખવાનું. ઋણ આયન શોધવા માટે તમારે અહીંયા મેં એક શોર્ટકટ મેથડ આપેલી છે. શોર્ટકટ મેથડનો ઉપયોગ કરશો અને 5 જ મિનિટમાં ઋણ આયન મળી જશે. જેવો ઋણ આયન તમારો મળી જાય આટલા સુધીનું તમારે લખીને સપ્લિમેન્ટરી પહેલા કમ્પ્લીટ જ કરી નાખવાની છે. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખજો. કઈ રીતે કરવાનું છે? તો જુઓ, સૌથી પહેલા તમારું જે મૂળ દ્રાવણ, તમને પદાર્થ આપેલો હશે અથવા મૂળ દ્રાવણ બનાવીને આપેલો હોય. પદાર્થ આપેલો હોય તો એનું પાણીમાં દ્રાવણ બનાવી દો. જનરલી બધા વોટર સોલ્યુબલ સબસ્ટન્સ જ આપેલા હોય છે. દ્રાવણ બનાવ્યા પછી એ મૂળ દ્રાવણમાં તમારે બેરિયમ ક્લોરાઇડ એડ કરવાનો છે. બેરિયમ ક્લોરાઇડ ઉમેરતા જો સફેદ અવક્ષેપ આવે છે, પીળા અવક્ષેપ આવે છે કે અવક્ષેપ મળતા નથી, તો એના આધારે અહીંયા અવલોકનો મેં નોંધ કરેલા છે. માની લો કે સફેદ અવક્ષેપ આવે છે, તો જો મૂળ દ્રાવણ BaCl2 સાથેની પ્રક્રિયાથી સફેદ અવક્ષેપ આપે તો કાર્બોનેટ આયન હોઈ શકે, સલ્ફેટ આયન અથવા ફોસ્ફેટ આયન પણ આપેલો હોઈ શકે છે. તો પછી શું કરવાનું કે આ ત્રણમાંથી કયો આયન હોઈ શકે? તો એની અંદર મંદ એસિડ ઉમેરો, કાં તો મંદ HCl, મંદ H2SO4 અથવા મંદ HNO3 ઉમેરો. જો ઉભરા સાથે અવક્ષેપ દ્રાવ્ય થઈ જાય તો CO3 - 2 આયન હાજર છે, કન્ફર્મ કહી દેવાનું. બરાબર, પછી એની નિર્ણાયક કસોટી ચેક કરી લેવાની તમારે. અથવા તો પછી જો મૂળ દ્રાવણના અવક્ષેપ જે આવે એમાં મંદ HNO3 ઉમેરતા અથવા મંદ એસિડ ઉમેરતા અવક્ષેપ ઉભરા વગર દ્રાવ્ય થાય, ઉભરા સિવાય જો દ્રાવ્ય થાય તો એ ફોસ્ફેટ આયન હાજર હોઈ શકે છે, જે એમોનિયમ મોલિબ્ડેટ કસોટી પરથી પણ તમને પહેલા કોષ્ટકમાં મળી જશે. અને જો અવક્ષેપ દ્રાવ્ય નથી થતા તો કન્ફર્મ SO4 - 2 આયન જ હાજર છે એવું કહી શકાય. બરાબર, એટલે અવક્ષેપ મળ્યા છે સફેદ, મંદ એસિડ નાખો છો, ઉભરા સાથે દ્રાવ્ય થાય તો કાર્બોનેટ આયન હાજર છે, ઉભરા વગર દ્રાવ્ય થાય તો ફોસ્ફેટ આયન હાજર છે, અને અવક્ષેપ દ્રાવ્ય થતા નથી તો એ પછી હંમેશા સલ્ફેટ આયન જ હાજર દર્શાવે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે કે જો અવક્ષેપ તમને પીળા રંગના મળશે, પીળા રંગના અવક્ષેપ ક્યારે મળશે? તમને દ્રાવણ જ જો 2 અલગ અલગ રંગના આપેલા હશે તો એક પીળા રંગનું અથવા એક નારંગી રંગનું. મેં અહીંયા રંગ લખી રાખ્યા છે. જુઓ, પીળો રંગનું દ્રાવણ હશે તેમાં ક્રોમેટ આયન જ હશે, અને નારંગી રંગનું દ્રાવણ હશે તો ડાઇક્રોમેટ આયન જ હશે. એટલે તમે જો બેરિયમ ક્લોરાઇડ એમાં ઉમેરશો ને એટલે તમને હળદર રંગના પીળા અવક્ષેપ મળી જશે. હવે એ અવક્ષેપમાંથી 2માંથી કોઈ ના હોઈ શકે, તે તમને રંગ ઉપરથી જ ખબર પડી જશે કે 2માંથી કોણ હશે. તો એ આયન પણ તમને આપેલો હોય તો તમે સરળતાથી શોધી શકો છો. ક્લિયર? ત્યાર પછી હવે એક ટેસ્ટ એવો આવ્યો છે કે જેમાં બેરિયમ ક્લોરાઇડ સાથે મૂળ દ્રાવણ અવક્ષેપ આપતું નથી. જો અવક્ષેપ ના હોય તો હેલાઇડ આયન તરીકે Cl- Br- I- અથવા નાઇટ્રેટ આયન પણ હાજર હોઈ શકે છે. તો હવે એને શોધવા માટે શું કરવાનું? છેલ્લે સિલ્વર નાઇટ્રેટનો યુઝ કરો. તમે મૂળ દ્રાવણ લઈને જાઓ, એમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરો. જો સિલ્વર નાઇટ્રેટ ઉમેરતા સફેદ અવક્ષેપ આપે તો એ AgCl ના સફેદ અવક્ષેપ આપે છે એવું કહી શકાય.
બરાબર, તેમાં Cl માઇનસ હાજર હોઈ શકે. જો આછા પીળા રંગના અવક્ષેપ આપે તો બ્રોમાઇડ આયન હાજર હશે, અને એકદમ દળદાર હળદરિયા પીળા રંગના અવક્ષેપ આપે તો આયોડાઇડ આયન એમાં હાજર હોઈ શકે છે, જે I માઇનસ તરીકે મેં અહીંયા દર્શાવે. પણ માની લો કે આપણને ખબર જ નથી પડતી કે અવક્ષેપ પીળા રંગના તો છે પણ એ આછા પીળા છે કે એકદમ ઘટ હળદરિયા રંગના છે, તો પછી તમે આને આગળ ફોલો કરો. એમાં શું કરો, વધુ પ્રમાણમાં NH4OH ઉમેરો. વધુ પ્રમાણમાં NH4OH ઉમેરશો એટલે બેમાંથી કોઈ એક અવલોકન તમને જોવા મળશે. અવક્ષેપ દ્રાવ્ય થઈ જાય તો Br માઇનસ હાજર છે, અને અવક્ષેપ જો અદ્રાવ્ય રહે તો I માઇનસ હાજર છે. ક્લિયર? હવે નથી આમાં સફેદ અવક્ષેપ મળતા, નથી પીળા અવક્ષેપ મળતા, કે કોઈ અવક્ષેપન જ નથી મળતું, ના કોઈ અવક્ષેપ ના મળે, તો પછી કન્ફર્મ છેલ્લે કયો આયન હાજર હોઈ શકે? નાઇટ્રેટ આયન હાજર હોઈ શકે. અને જો નાઇટ્રેટ આયન હાજર હોય તો તમારે VT કસોટી કન્ફર્મ કરી લેવાની. VT કસોટીનો ઉપયોગ કરીને તમારે ચેક કરવાનું કે NO3-1 છે કે નહીં. તો VT કસોટી તમે પરફોર્મ કઈ રીતે કરશો એ પણ તમને શીખવ્યું હશે. એક ટેસ્ટ ટ્યુબ લેવાનું, ટેસ્ટ ટ્યુબની અંદર મૂળ દ્રાવણ લો, મૂળ દ્રાવણની અંદર ફેરસ સલ્ફેટના પદાર્થને પહેલા ફ્રેશ સોલ્યુશન બનાવી દો FeSO4 એક ટેસ્ટ ટ્યુબમાં. એ FeSO4 ના સોલ્યુશનને મૂળ દ્રાવણની ટેસ્ટ ટ્યુબમાં એડ કરો, અને તમારી જે ટેસ્ટ ટ્યુબ હોય ટેસ્ટ ટ્યુબને આમ ત્રાસી રાખીને પીપેટ વડે, બરાબર, પીપેટને આમ તમારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની બોટલમાં મૂકવાની, દબાઈ રાખીને ઉપર રાખો, અને આમ બિલકુલ કસનડીને ત્રાસી રાખીને એની દિવાલ ઉપર અડાડી રાખીને સલ્ફ્યુરિક એસિડ એડ કરતા જાઓ. ત્યારે બંને દ્રાવણોના લેયર વચ્ચે કથ્થાઈ રંગની વીટી પાતળી બિલકુલ સાફ નજરે આવશે, અને એ જો વીટી કસોટી આપે તો કન્ફર્મ કહી દેવાનું કે NO3-1 જ હાજર છે. બરાબર, આ બેરિયમ ક્લોરાઇડ ઉપરથી પણ તમે આ રીતે કરી શકો છો. હવે માની લો કે કોઈક જગ્યાએ બેરિયમ ક્લોરાઇડ નહીં, સર સામેથી એવું છે કે તમે સિલ્વર નાઇટ્રેટ નાખો, તો સિલ્વર નાઇટ્રેટ નાખવાનું કહે તો પછી શું કરશું, કઈ રીતે આવશે એની પણ શોર્ટકટ મેથડ તમને બતાવું છું. ચલો નોંધ કરી લો પહેલા. જુઓ, હવે લાસ્ટ જે તમે આગળ જોઈ ગયા એમાં બેરિયમ ક્લોરાઇડની રિએક્શનના આધારે આપણે શોર્ટ મેથડ જોઈ ગયા. બરાબર, હવે બેરિયમ ક્લોરાઇડની જગ્યાએ માની લો કે તમને લેબ ટીચર જે પણ આપેલા છે એ લેબ ટીચર તમને એવું કહે કે મૂળ દ્રાવણ અને સિલ્વર નાઇટ્રેટ તમે ઉમેરીને અવલોકન કરી જુઓ અને બતાવી જાઓ, તો તમારે આ ચાર્ટ ઉપરથી જવાનું. બરાબર, અને તમને એ વસ્તુ પણ કહી દઉં કે બંને ચાર્ટ તમારી પ્રેક્ટિકલ બુકની અંદર જ્યાં પેજ ખાલી હોય છેલ્લા પેજ ત્યાં તમે ચાર્ટ દોરીને જ જજો, જેથી જ્યારે ઋણ આયન શોધવાની જરૂર પડે તમે આ ચાર્ટનો આધારે તમે ડાયરેક્ટ સીધે 5 જ મિનિટમાં શોધી શકો. જુઓ, હવે શું કરીશું, મૂળ દ્રાવણ વત્તા સિલ્વર નાઇટ્રેટ ઉમેરી દઈએ. મૂળ દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરતા જો સફેદ અવક્ષેપ મળતા હોય, બરાબર, સફેદ અવક્ષેપ જો મળે તો Cl માઇનસ કાર્બોનેટ મતલબ CO3-2 આયન હાજર હોઈ શકે. તો પછી શું કરો, સફેદ અવક્ષેપ મળ્યા એમાં મંદ HNO3 ઉમેરો. મંદ HNO3 ઉમેરતા જો કાર્બોનેટ આયન હાજર હશે તો CO2 ના ઉભરા સાથે દ્રાવ્ય થઈ જશે, નહીતર અદ્રાવ્ય રહેશે તો મતલબ Cl માઇનસ હાજર. હવે માની લો કે આછા પીળા અથવા પીળા અવક્ષેપ આવે તો પછી એમાં બ્રોમાઇડ આયન, આયોડાઇડ આયન અથવા ફોસ્ફેટ આયન હાજર હોઈ શકે છે. તો પછી શું કરો, જે અવક્ષેપ મળે એમાં મંદ HNO3 એડ કરો. મંદ HNO3 ઉમેરતા જો અવક્ષેપ દ્રાવ્ય થઈ જાય તો ફોસ્ફેટ આયન હાજર છે, નહીતર ફોસ્ફેટ આયન ગેરહાજર. અવક્ષેપ અદ્રાવ્ય જોરે તો અવક્ષેપમાં વધુ પ્રમાણમાં NH4OH ઉમેરો, જેથી આ બેમાંથી કયો છે તમને ખબર પડી જાય. તો NH4OH ઉમેરશો એટલે જો અવક્ષેપ દ્રાવ્ય થાય તો બ્રોમાઇડ આયન, અવક્ષેપ અદ્રાવ્ય રહે તો આયોડાઇડ આયન. જે ઓલરેડી આગળનામાં બતાવ્યું છે એ પ્રમાણેના અમુક તો ટેસ્ટ ફોલો કરે છે. ચલો, હવે માની લો કે મૂળ દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરતા લાલ કથ્થાઈ રંગના અવક્ષેપ જોવા મળે છે, તો ક્રોમેટ આયન, ડાયક્રોમેટ આયન હોઈ શકે. જે મેં તમને દ્રાવણના રંગ ઉપરથી જ ઓળખી નાખવા માટેનું કહી દીધું કે આ રીતે તમારે ઓળખી નાખવા. હવે ત્રીજો પોઈન્ટ ચોથો આપેલો છે, અવક્ષેપ મળતા નથી. જો મૂળ દ્રાવણ સિલ્વર નાઇટ્રેટ ઉમેરતા બેરિયમ ક્લોરાઇડમાં એ અવક્ષેપ ના મળતા હોય, સિલ્વર નાઇટ્રેટમાં એ અવક્ષેપ ના મળતા હોય, તો પછી એ NO3-1 હોઈ શકે છે. આ ધ્યાન રાખવાનું. બરાબર, અહીંયા તમે લખેલું છે, જુઓ, બેરિયમ ક્લોરાઇડ સાથે અવક્ષેપ મળતા નથી, સિલ્વર નાઇટ્રેટ સાથે અવક્ષેપ મળતા નથી, તો બંનેમાં અવક્ષેપ ના મળતા હોય તો NO3-1 હોઈ શકે છે. પણ જો અવક્ષેપ ના મળતા હોય તો સિલ્વર નાઇટ્રેટ સાથે આ બેમાંથી કોઈ એક આયન હોઈ શકે. તો જે તમારું મૂળ દ્રાવણ છે એમાં તમે બેરિયમ ક્લોરાઇડ એડ કરો, અને બેરિયમ ક્લોરાઇડ એડ કરતા જો સફેદ અવક્ષેપ મળે, વધુ મંદ HNO3 ઉમેરતા જો અવક્ષેપ દ્રાવ્ય ના થાય તો એ સલ્ફેટ આયન હાજર છે, નહીતર તો પછી NO3-1 આયન હાજર છે. તો આ પ્રમાણે જે શોર્ટકટ મેથડ આપેલી છે એ બંને શોર્ટકટ મેથડનો તમે લેબોરેટરીની અંદર ઋણ આયન શોધવા માટે ઉપયોગ કરી શકો છો. જેવો ઋણ આયન તમારો મળી જાય, તમે અહીંયા હેતુ લખેલો હશે, હેતુ લખ્યા પછી તમે નીચે અહીંયા ઋણ આયન લખી નાખો જમણી બાજુ. બરાબર છે, જમણી બાજુ તમારે ઋણ આયન કયો આવ્યો છે, સપોઝ માની લો કે NO3-1 આયન આવ્યો છે, તો એ લખીને તમે સરને બતાવી દો. સર જોશે અને તરત કહેશે કે સાચો છે કે ખોટો. ખોટો કે તો પછી એ પ્રમાણે ફોલો કરો, સાચો છે તો પછી તમારે આગળ આના જે કોષ્ટક બનાવવાના છે, પ્રાથમિક કસોટીઓ ઋણ આયન માટેની, પહેલી શુષ્ક કસોટીઓ, ઋણ આયન માટેની કસોટીઓ, અને
જે એને નિર્ણાયક કસોટીઓ છે એ 3 કોષ્ટક પહેલા લખી જ નાખવાના NO3 -1 ની પ્રક્રિયા સમીકરણ સહિત, એટલે તમારા 10 માર્ક્સ પહેલા પૂરા થઈ જાય. પછી તમારે બીજા નંબરમાં શું કરવાનું, ધન આયન શોધવા માટે ધન આયનનો સમૂહ નક્કી કરી નાખો પહેલા, કે શૂન્ય સમૂહનો છે, પ્રથમ સમૂહનો છે, દ્વિતીય સમૂહનો, તૃતીય, ચતુર્થ, પંચમ કયા સમૂહનો છે એ તમે જો સમૂહ શોધી નાખશો ને, આયન સાચો નહીં મળે તો સમૂહ ઉપરથી પણ તમને 4 માર્ક્સ એના મળી જશે. બરાબર, એટલે ઋણ આયન શોધવા માટેની મેથડ જે છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, અને જનરલી ઋણ આયન શોધાઈ જાય એટલે ધન આયન તો પછી એકદમ ઇઝીલી ફાઇન્ડ આઉટ થઈ જતો હોય છે. તો એ બાકીની મેથડ તમારે જે મેં બતાવ્યો છે એ પ્રમાણે જે એક ચાર્ટ હતો આપણી પ્રેક્ટિકલ બુકની અંદર, એ ચાર્ટને તમે ફોલો કરીને બધા સમૂહોમાંથી કોઈ પણ જે સમૂહ હાજર હોય એ શોધી શકો છો. અને એ પ્રમાણે તમે એની પણ નિર્ણાયક કસોટી લખી નાખો, પરિણામ લખી નાખો, અને સંયોજનનું સૂત્ર અને એનું નામ લખી નાખો, અને એ પ્રમાણે તમે એને લખીને સબમિટ કરાવી દેશો એટલે તમારા 17 માંથી જેટલા માર્ક્સ જે તે પેપર ચેકર જે બેઠા હશે મૂલ્યાંકનકારી કેટલા માર્ક્સ આપે છે એના ઉપર પછી આધાર છે. બાકી તો જનરલી 17 માંથી 17 માર્ક્સ આમાં પણ મળી શકે છે. જેમાં ઘણી વખતે કોઈકનું દ્રાવણ બ્લુ કલરનું આવે તો કોપર સલ્ફેટ હોઈ શકે અથવા કોપર નાઇટ્રેટ હોઈ શકે છે. આ ધ્યાન રાખી દેજો, પહેલાથી જ કન્ફર્મ ખબર પડી જવું જોઈએ. બરાબર છે, એટલે અમુક ટેસ્ટના આધારે તમે આ ફોલો કરી શકો છો. તો આ જે આપણો જે મેઇન પોઈન્ટ છે એ તમારો જે પ્રેક્ટિકલની એક્ઝામ હવે શરૂ થઈ રહી છે, એ પ્રેક્ટિકલની એક્ઝામમાં તમને પ્રશ્ન નંબર 2 માં માર્ક્સ ખોવાનો વારો ના આવે, અગવડતા ક્યાંય ના પડે એના માટેની મેં શોર્ટકટ મેથડ તમને બતાવી છે. એક બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ અને એક સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. તમે બેમાંથી કોઈ પણ દ્રાવણનો ઉપયોગ કરીને ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો કે તમારો પદાર્થ જે છે અથવા જે દ્રાવણ આપેલું છે એમાં ઋણ આયન કયો હાજર હશે. ઠીક છે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને મારી સૌથી પહેલા તો નમ્ર વિનંતી છે કે પ્રશ્ન નંબર 1 કમ્પ્લીટલી તૈયાર કરીને જોજો. પુસ્તક વગર જ તમારે કરવાનો છે, અને પ્રશ્ન નંબર 2 આવશે એટલે તમને સીધી પ્રેક્ટિકલ બુક તમારી આપી દેશે. તમારું જે મટીરિયલ હશે, મટીરિયલ યુઝ કરવા દેતા હશે તો એ પણ તમે અંદર લઈ જઈ શકો છો, ને એના આધારે તમે પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 કન્ફર્મલી સરસ વ્યવસ્થિત રીતે લખીને તમારા માર્ક્સ સિક્યોર કવર કરી શકો છો. ઠીક છે, તો દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી પ્રેક્ટિકલની પરીક્ષા ધવની સારી જાય એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સારામાં સારી પરફોર્મ કરજો, સારામાં સારી રીતે પ્રેક્ટિકલ આપીને સારામાં સારી રીતે સપ્લિમેન્ટરી લખીને વધુને વધુ માર્ક્સ સ્કોર કરીને આવજો. મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.